એક વખત એક શિષ્યએ પોતાના ગુરુને પૂછ્યું કે સાચી ખુશી કોને કહી શકાય? તો ગુરુએ તેને જવાબ આપ્યો કે હું આ પ્રશ્નનો ઉત્તર તને આવતીકાલે આપીશ. બીજા દિવસે બધા જ શિષ્યો એક મેદાનમાં આવ્યા અને ગુરુજીએ કહ્યું કે આજે આપણે એક રમત રમીશું. સ્કૂલની જમણી બાજુના ઓરડામાં કેટલીક પતંગો મૂકેલી છે, જેમાં તમારા બધાના નામ લખેલા છે. તમારા નામની પતંગ તમે લઈને આવો અને આ મેદાનમાં ચગાવવા લાગો. બધા જ શિષ્યો દોડતા ગયા અને ઓરડામાં મૂકેલી પોતાની પતંગો શોધવા લાગ્યા. પરંતુ બધા વચ્ચે એટલી ધક્કામુક્કી થઈ કે બધી જ પતંગો ફાટી ગઈ અને તેઓ વિલા મોઢે ગુરુજી પાસે પાછા આવ્યા. તો ગુરુજીએ કહ્યું કે હવે તમે ડાબા ઓરડામાં જાઓ, જ્યાં પણ તમારા નામની પતંગો પડી જ છે, પણ તમે કોઈ પણ નામની પતંગ ચગાવી શકો છો. બધા ત્યાં પણ ગયા અને શાંતિથી અન્યોના નામની પતંગ ખુશીથી ચગાવવા લાગ્યા. આ નાનકડી સુંદર વાત એ શીખ આપે છે કે જ્યારે તમે માત્ર પોતાની જ ખુશી શોધો છો તો તમને તે શોધવામાં વાર તો લાગે જ છે, પણ તે કાયમી રહેતી નથી. પણ જ્યારે તમે અન્યોની ખુશીનો વિચાર કરો છો તો તે ખરેખર આપને સાચી ખુશી પ્રાપ્ત કરાવે છે. અને હવે આ વાત એક સુવિચાર દ્વારા પણ સમજી લઈએ. આજનો સુવિચાર: એવા લોકોને ખુશીઓ જરૂર મળે છે જો બીજાને ખુશ રાખવાની કોશિશ કરતા રહે છે.